સુરત પોલીસ કમિશનર પદે નિયુક્ત થયેલા અનુપમસિંહ ગેહલોતે કાયદાની ચાબુક ઉગામી શહેરમાં ગુનાખોરીને અંજામ આપતા 17 આરોપીને એકસાથે પાસા હેઠળ જેલ ભેગા કરી દીધા હતા। સુરતમાં લોકોની વસ્તી વચ્ચે ગુનાખોરીનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાહન ચોરી, મોબાઈલ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો છેડતી સાથે દારૂના વેપાર જેવા ગુનામાં અવારનવાર પકડાતા હોય અને ગુના કરવા માટે ટેવાયેલા હોય તેવા આરોપી સામે સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદાનો કોડો વિઝવામાં આવ્યો છે। કાયદાનો ભંગ કરી પોલીસને ખુલ્લો પડકાર આપતા હતા। આવા ઇસમોને કાયદાનો પાઠ ભણાવવા માટે સુરત પોલીસ કમિશનરે એક જ દિવસમાં 17 જેટલા આરોપીને પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે, જેથી શહેરમાં શાંતિ જળવાઈ રહે। આ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા, બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુનામાં અને શરીર સંબંધિત ગુનામાં જે આરોપીઓ અવારનવાર આવા ગુના કરવા માટે ટેવાયેલા છે તેવા 25 કરતાં વધુ તત્વોને તડીપાર કરવાની તૈયારી પણ સુરત પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે। આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા। તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપીસ એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે। અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે, જેટલા જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું। આમાં આપને અમે નામો શેર કરીએ છીએ। જો આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે। આ પ્રકારના લોકો છે, અલગ અલગ કુછ પોસ્કો એક્ટવાળા છે, આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે। આ કોઈ બી નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે। તો આ જો 17 છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે। અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી, બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જો ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબિચ્યુઅલ છે કરવાવાળા, આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો। જો આ જેટલા એક તો અમારા બે અમારા જો અત્યારે સ્ટ્રેટજી છે, એક તો એવા બનાવ નહીં બને એના માટે જો એ પોલીસના જો પ્રિવેન્ટિવ જેટલા બી અમે પેટ્રોલિંગ હોય યા એવા ગુનેગારો જો પહેલે પકડાયા હોય એના જો ફ્રિકવન્ટ ચેકિંગ એના જો ટ્રેસ કરવાના, એના ઉપર વોચ રાખવાના, સાથોસાથ જેટલા બી ડિટેક્ટ થતા જાય આ લોકો પર તમામ ઉપર જો આ પ્રકારના અમે મોટા જો પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી બી કરીએ છીએ। સર, આપના આવતા પહેલા સતત આપણે ધ્યાનમાં હશે હત્યાના બનાવો બન્યા હતા, તો આ મુદ્દે આપણે રિવ્યૂ કર્યો જ હશે। શું કારણો સામે આવે આ મુદ્દે આપણે કોઈ સૂચનાઓ આદેશ આપ્યો કરી? અમુક જો કોઈ ઘરેલું પ્રોબ્લમને લીધે જો અંદરને લીધે જો કોઈ બનાવ મર્ડરના બની ગયા છે તો એના થોડા સા પ્રિવેન્ટ કરવામાં બી એક પ્રિડિક્ટ કરવામાં બી થોડા દિક્કત રહે છે। પરંતુ એવા બનાવ જો જાહેરમાં બનેલા છે જો કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમના ભાગરૂપે કોઈ બને યા આપસમાં કોઈ જો દુશ્મની ચાલતી હોય તો બે ગ્રુપના વચ્ચે એના પછી બને તો એવા બનાવોને અમે ખાસ કરીને પહેલે જો એવા પ્રકારના જો તથ્યો છે અને એવા વિસ્તારો છે ત્યાં વધારે અમે લોકો થોડા સા કડકાઈ બી કરી જોઈએ જેથી આ પ્રકારના બનાવ કોઈ નહીં બને જોઈએ। અને અમે ખરા અમારા સિગ્નલો થોડા સા અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીંયા અને સિગ્નલમાં અમુક ખામીઓ છે, અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં બી સિગ્નલનું પાલન થતા નથી। એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રિયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકના વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું ખામીઓ છે અને શું અમે દૂર કરવા
કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીના જવાનો હોય, પોલીસના જવાનો હોય, અધિકારીઓ હોય, એના ક્યાં ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ, ક્યાં ક્યાં ડ્યુટી આપીએ, ક્યાં ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય. એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ આવી રામનવમીનો બંદોબસ્ત હતા, જેના લીધે પહેલાં ફોકસ બધાને ત્યાં હતા. અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારનો જો બોડી ઓફેન્સીસવાળા અમારા એરિયા છે એના ઉપર અમે કન્સન્ટ્રેટ કરવા જઈ રહ્યા છીએ.